વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ધોરણ 9ની અંદર પ્રકરણ નંબર 10 હેરોનનું સૂત્ર થંબનેલ તમે જોઈ લીધું છે, બરાબર. હેરોનનું સૂત્ર ભણવાનું છે, બરાબર. પ્રકરણ નંબર 10 છે. શાનું સૂત્ર છે? હેરોનનું સૂત્ર. હવે હેરોનનું સૂત્ર શું છે, બરાબર? રકમ ભલે લખી, પહેલાં એનું થોડું બેઝિક માહિતી આપી દઈએ. કોઈ ત્રિકોણ હોય, શું હોય? કોઈ ત્રિકોણ. જેમ કે આપણે આ એક કાટકોણ ત્રિકોણ છે, આવું સમજો કે આ એક કાટકોણ ત્રિકોણ છે, બરાબર. તો આ ત્રિકોણની બે બાજુ આપી હોય તો ત્રીજી બાજુ શોધવાનું માપ ખબર છે, બરાબર. તો 1/2 પાયો ગુણ્યા વેધ, બરાબર. અથવા તો બે સમબાજુ ત્રિકોણ, બે બાજુઓના માપ સમાન છે અને આ એક અલગ છે, બરાબર. તો એનું સૂત્ર પણ આપણને ખબર હોય, વર્ગમૂળમાં 3/4 a². એ એટલે કે બાજુનો વર્ગ, જે સમાન બાજુ છે, બરાબર. આવા સૂત્ર અમુક જે છે ત્રિકોણની બાજુ શોધવાના સૂત્ર આપણને ખબર છે. પરંતુ જ્યારે ત્રિકોણની ત્રણ બાજુ અલગ આપી હોય, ત્રણ બાજુ કેવી અલગ આપી હોય, જેમ કે આ ત્રિકોણ છે, આનું માપ 5 હોય, આનું 6 હોય, આનું 8 હોય, ત્રણ બાજુ અલગ આપી હોય, ત્યારે કયું સૂત્ર મૂકવું, બરાબર? ત્યારે ચેપ્ટરનું નામ જે છે હેરોનનું સૂત્ર. હેરોનનું સૂત્ર મૂકવું. હવે હેરોનનું સૂત્ર છે શું? હેરોનનું સૂત્ર શું છે? તો હેરોનનું સૂત્ર શું છે? તો હેરોનનું સૂત્ર એટલે કે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું. હેરોનનું સૂત્ર ખરું, પણ શેનું? જે ત્રિકોણ અલગ અલગ બાજુવાળો છે, અલગ અલગ બાજુવાળો, એનું ક્ષેત્રફળ. એટલે કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં કંઈક સૂત્ર આવું છે, s કૌંસમાં s - a, બીજા કૌંસમાં s - b અને ત્રીજા કૌંસમાં s - c. આવું હેરોનનું સૂત્ર છે, બરાબર. તો સમજી લઈએ. વર્ગમૂળ s ને કહેવાય અર્ધ પરિમિતિ. શું કહેવાય? અર્ધ પરિમિતિ. શું કહેવાય? અર્ધ પરિમિતિ. એટલે જે s દેખાય એને શું કહેવાય? અર્ધ પરિમિતિ. આ જે a છે, આ b છે અને આ c છે. તો a, b અને c ત્રણ બાજુઓ છે જે અલગ અલગ. a એટલે કંઈક અલગ, b એટલે કંઈક અલગ, c એટલે કંઈક અલગ. ત્રણ બાજુઓ કેવી છે? અલગ અલગ. તો એ માટેનું આવું કંઈક સૂત્ર છે, ત્રિકોણનું ક્ષેત્રફળ પણ કેવી? અલગ અલગ બાજુવાળો ત્રિકોણ. s કૌંસમાં s - a, s - b અને s - c. આવું કંઈક સૂત્ર છે હેરોનનું, બરાબર. તો આ સૂત્ર પરથી આપણે દાખલાની ગણતરી મેળવવાની છે. આઈ હોપ કે તમને આ બેઝિક થિયરીમાં ખબર પડી હશે. દાખલા નંબર 1ની રકમ લખેલી છે, બરાબર. હવે દાખલા નંબર 1 ભણીએ. આ બેઝિક ખાલી માહિતી હતી, મેં તમને આપી. કેવા ત્રિકોણ માટે? ત્રણ અલગ અલગ બાજુ આપી હોય. હવે અમુક જગ્યાએ પાછું આપ્યું છે અહીંયા સેમ બાજુ છે, બરાબર. એવું પણ આપ્યું છે, એ આપણે જોઈએ, બરાબર. ચલો તો જોઈએ, સ્ટાર્ટ કરીએ. દાખલા નંબર 1, સ્વાધ્યાય 10.1 નો દાખલા નંબર 1. ચાલો, દાખલા નંબર 1 એમાં રકમ આપી, એના પહેલા સમજીએ. રકમ જે લખીએ, રકમમાં શું લખ્યું છે? રકમમાં લખ્યું જેની બાજુની લંબાઈ a હોય, બરાબર. હવે એક ત્રિકોણ છે, હવે બાજુનું માપ નથી કીધું, પણ બધી બાજુ a, આ બાજુ, આ બાજુ, આ બાજુ, ત્રણ બાજુનું માપ કેટલું છે? a હોય તેવા સમબાજુ ત્રિકોણ. હવે ત્રિકોણ પણ કહી દીધો, સમબાજુ, બધી બાજુ સરખી છે. કેવી બાજુ છે? સરખી. સમબાજુ ત્રિકોણ આકારના ટ્રાફિક સિગ્નલના પાટિયા પર સ્કૂલ અહેડ લખેલું છે. હવે તમે બાઇક લઈને જતા હોય, સાયકલ લઈને જતા હોય, કે કોઈ ટ્રક, કારની અંદર કોઈ પણ રીતે જતા હોય, તો બમ્પ આવે એટલે લખ્યું છે બમ્પ અહેડ, બરાબર. આગળ બમ્પ છે. સ્કૂલ અહેડ ત્રિકોણાકાર પાટિયું હોય, ત્રિકોણાકાર જે પાટિયું છે, બરાબર, એની ઉપર લખેલું છે સ્કૂલ અહેડ, એવું લખેલું છે, બરાબર. હવે આ ત્રિકોણાકાર જે પાટિયું છે એમ લખેલ છે, સ્કૂલ હેડ એમ લખેલ છે. તો આ પાટિયાનું ક્ષેત્રફળ હેરોનના સૂત્ર પરથી મેળવવાનું છે. કેના પરથી? હેરોનના સૂત્ર પરથી. હવે અહીંયા તમને આપી દીધું પરિમિતિ 180 આપી દીધી છે. શું આપી દીધું છે? પરિમિતિ કેટલી છે? 180. આપણે પરિમિતિની જરૂર ના, અર્ધ પરિમિતિની જરૂર હોય. હવે જો પહેલા સમજી લઈએ. પહેલા તો હું આકૃતિ દોરીએ કે એક ત્રિકોણ છે, ત્રિકોણાકાર પાટિયું છે, સ્કૂલ અહેડ લખેલું છે. આ ત્રિકોણાકાર પાટિયું છે, આની પર શું લખેલું છે? સ્કૂલ અહેડ, બરાબર. હવે બાજુની સમબાજુ ત્રિકોણ છે, એટલે કે આનું માપ જે છે, આનું માપ અને આનું ત્રણેયના માપ સરખા છે. તો ધારો કે આનું માપ a છે, તો આનું એ અને આનું એ આપ્યું છે. પણ એવું કીધું કે એની પરિમિતિ તમને 180 છે મેં આપી. પરિમિતિ એટલે શું? ત્રણ બાજુનો માપનો સરવાળો. એટલે કે આ બાજુ અને આ બાજુ ત્રણનો સરવાળો. તો ત્રણ બાજુ એટલે કઈ થાય? a + a + a,
એટલે કેટલી થાય 180. 3 વખત તમે સરવાળો કરો એટલે 180 થાય. બરાબર. તો અહીંયા હું લખું પરિમિતિ આપેલ ત્રિકોણની પરિમિતિ કેટલી આપી? આપેલ ત્રિકોણની પરિમિતિ આપી કેટલી? રકમમાં જ આપી 180 સેમી. 180 સેમી. પણ રિયલીમાં તમે ગણતરી કરવા જાઓ, તો કેવી રીતે થશે? પરિમિતિ થશે કેવી રીતે? તો 3 બાજુઓ, એક બાજુ છે A, બીજી બાજુ પણ A અને ત્રીજી બાજુ પણ A. તો ટોટલ આપ્યા છે 180. 3 A થયા, 3A બરાબર 180. આ 3 ગુણાકારમાંથી ભાગાકારમાં જાય તો A બરાબર 180/3. તો છેદ ઉડાડીએ, 3 × 18 અથવા તો ભાગાકાર કરી નાખો એટલે થઈ જાય. A બરાબર 60 જવાબ મળે. કેટલો જવાબ મળે? 60. તો એવી ખબર પડી કે એક બાજુનું માપ કેટલું છે? 60. તો 3 બાજુનું માપ 60 હોય. 3 નો સરવાળો કરો, 6 અને 6 12, 12 ને 6 18 એટલે 180 થઈ ગયા 3. બોલો ખબર પડી કે ના પડી? તો આ પરિમિતિ શોધી. આપણે શું શોધ્યું? પરિમિતિ. પણ આ દાખલામાં આપણે પરિમિતિની ક્યાંય ગણતરી આપતી નથી. અર્ધ પરિમિતિ જોઈએ. શું જોઈએ? અર્ધ પરિમિતિ. હવે જો જે પરિમિતિ આપણને બાજુ શોધવાનું ક્યાંય નથી કીધું કે બાજુ કેટલું છે, ક્ષેત્રફળ શોધવાનું છે. તો બાજુનું માપ ના શોધ્યું હોય તો પણ ચાલે, બરાબર. પણ આ પહેલો જ દાખલો છે એટલે મેં તમને શીખવાડવા માટે ગણતરી કરી છે. બાકી આપણને જરૂરી છે સૂત્રની અંદર અર્ધ પરિમિતિની. કોની? અર્ધ પરિમિતિ. જેને શું કહેવાય? હમણાં જ સૂત્રમાં જોયું, S કહેવાય. શું કહેવાય? અર્ધ પરિમિતિ એટલે શું કહેવાય? S કહેવાય. ચાલો, તો અર્ધ પરિમિતિ એટલે શું? અર્ધ પરિમિતિ એટલે કે આખી જે પરિમિતિ આપી છે એના અડધા. અર્ધ પરિમિતિ એટલે શું? અડધી. તો આખી પરિમિતિ કેટલી આપી છે? 180. તો અહીંયા લખીએ પરિમિતિ ભાગ્યા 2 એટલે અર્ધ પરિમિતિ થઈ જાય. પરિમિતિ આપી કેટલી? 180. એના ભાગ્યા 2 કરો, કેટલા થાય? 90 સેમી. તો S બરાબર કેટલા થયા? 90 સેમી થયા. S બરાબર 90 સેમી. રેડી? હવે જે આપ્યું છે એ ડેટા જોઈ લઈએ. શું આપ્યું? તો એક તો S બરાબર ખબર પડી ગઈ 90. હવે આપણું જે સૂત્ર હતું ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં S કૌંસમાં S માઇનસ A, S માઇનસ B અને S માઇનસ C. હવે અહીંયા A કો, B કો, C કો બધું એક જ છે. બધું એક જ છે. અને A કો તો A, B કો તો A, C કો તો A જ. બરાબર. તો A, B, C બધું એક જ છે. તો બધા માટે લખી નાખાય A બરાબર B અને C. બધું કહો, બધું કેટલું છે? 60 જ છે. A, B, C બધું કહો એક જ વસ્તુ 60. બરાબર. તો હવે આપણે મૂકવાનું થાય સૂત્ર ત્રિકોણનું ક્ષેત્રફળ. હેરોનનું સૂત્ર. હેરોનનું સૂત્ર શું છે? હેરોનનું સૂત્ર ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે S કૌંસમાં S માઇનસ A, S માઇનસ B, S માઇનસ C. આવું સૂત્ર છે. બરાબર. ચલો, બરાબર નીચે બરાબર વર્ગમૂળમાં S. S એટલે કેટલા? તો આ S આપણે શોધ્યા છે 90. અહીંયા લખ્યા S એટલે 90. પછી S એટલે 90 માઇનસ A, B અને C બધું 60 જ છે. 60. S માઇનસ B 90 માઇનસ 60. ફરી વખત 90 માઇનસ 60 અને S માઇનસ C માં પણ 90 માઇનસ 60. રેડી? હવે ખાલી બાદબાકી કરવાની, સાદું રૂપ આપવાનું. હવે આ બાજુ હું લખીશ ચલો બરાબર વર્ગમૂળમાં 90 ગુણ્યા કૌંસનો મતલબ શું છે? ગુણાકાર. કૌંસનો મતલબ આ બંનેનો ગુણાકાર બાદબાકી કરો. 90 માઇનસ 60 એટલે કેટલા થાય? 30. ફરી વખત પણ આ બંને માટે 30 અને આ બંને માટે પણ 30. બોલો રેડી? હવે અહીંયા સુધી ગણતરીમાં વાંધો નહીં આવે, પણ હવે પછીની જે સાદું રૂપ આવશે ને એમાં ભૂલ પડશે દરેક વિદ્યાર્થીને. 9મા ધોરણના દરેક વિદ્યાર્થીને અહીંયા ભૂલ પડવાની શક્યતા ખરી. કેવી રીતે? તો ધ્યાન આપો. અહીંયા વર્ગ અને વર્ગમૂળ છે, જ્યાં સુધી બંને વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય ત્યાં સુધી સાદું રૂપ આપવાનું. કેવી રીતે? જેમ કે અહીંયા 90 છે તો આના હું ભાગ પાડું, 3 ગુણ્યા 30 કરું આ 90 માટે તો 90 થાય. 3 તરી 9 એટલે પાછળ 0 30 તરી 90 થાય. બરાબર. અને આ બધા એમના એમ
30 30 અને 30 આ ખબર પડી ના પડી? આ 3 3 3 30 ગુણ્યા 30 ગુણ્યા 30 એમના એમ લખ્યા અને આ 90 માટે 3 ગુણ્યા 30 કર્યા. આવું કેમ કર્યું? વર્ગ બનાવવા માટે. ચલો ધ્યાન આપો. વર્ગમૂળમાં આ 3 એમના એમ. આ 2 વખત છે. 30 નો વર્ગ લખાય કે ના લખાય? રેડી? એવી જ રીતે આ 2 વખત છે. તો આને 30 નો વર્ગ લખાય કે ના લખાય? બોલો ખબર પડી કે ના પડી? 3 એકલા એનો વર્ગ ના લખાય. કમ્પ્લીટ. હવે જો જ્યારે વર્ગ અને વર્ગમૂળ હોય તો નીકળી જાય. વર્ગ અને વર્ગમૂળ હોય તો નીકળી જાય. તો શું વધ્યું? આ વર્ગ 30 નો વર્ગ અને વર્ગમૂળ તો ખાલી 30 જ વધે. વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય. એવી રીતે 30 નો વર્ગ અને વર્ગમૂળ છે તો નીકળી જાય, ખાલી તો 30 જ વધે. તો વર્ગમૂળમાં 3 વધ્યા ખાલી. કેમ કે આનો વર્ગ નથી, વર્ગમૂળ જ છે. તો વર્ગમૂળમાં 3 એમને 30 નો વર્ગ અને વર્ગમૂળ તો નીકળી ગયા, વર્ગ અને વર્ગમૂળ નીકળી ગયા. કમ્પ્લીટ. તો ફાઇનલ આન્સર કેટલો આવ્યો? 3 તરી 9 એટલે કે 900. બંનેનો ગુણાકાર કરો એટલે 900 વર્ગમૂળમાં 3. આ બધું શું હતું? સેમીનો વર્ગ. તો ત્રિકોણ જે સ્કૂલ હેડ લખેલું હતું એનું ક્ષેત્રફળ કેટલું મળ્યું? 900 વર્ગમૂળમાં 3 સેમીનો વર્ગ મળે છે. ક્લિયર? નજર નાખી લો એક વખત દાખલામાં. રેડી? બરાબર. તો આ તો દાખલા નંબર 1, સ્વાધ્યાય 10.1 નો દાખલા નંબર 1. હવે જોઈએ દાખલા નંબર 2. ચલો દાખલા નંબર 2 જોઈએ. જો રકમ શું આપી છે? એક ફ્લાયઓવરની ત્રિકોણાકાર દિવાલનો ઉપયોગ જાહેરાત માટે કરવામાં આવે છે. હવે કદાચ તમે જોયું છે કે કોઈનું મકાન જે છે કે રોડની નજીકમાં હોય, બરાબર, હાઈવે રોડ જતો હોય અથવા તો સિંગલ પટ્ટી, બરાબર, એ નજીકમાં હોય તો પાછળની જે દિવાલ છે, બરાબર, અહીંયા કલર કરવા માટે અમુક જાહેરાત બનાવતા હોય, બરાબર, અંબુજા સિમેન્ટ, હાથી સિમેન્ટ, અમુક આવું જોયું છે, બરાબર. કોઈ પણ એવું નહીં કે અંબુજા કોઈ પ્રમોશન આપણે નથી કરતા, બરાબર, એની વાત કરીએ, બરાબર. તો આ રીતે કંઈક પેન્ટ કરેલું હોય જાહેરાત, બરાબર. તો અહીંયા શું કહે છે કે એક ફ્લાયઓવર છે, બરાબર. તમે આકૃતિમાં બતાવ્યું, ચોપડીમાં જોજો. આકૃતિમાં મેં એક જ ભાગ દોર્યો છે અહીંયા ખાલી, બરાબર. આ રીતે ફ્લાયઓવર છે, અહીંથી ગાડી ચડે, પછી આ ચાલુ થાય, પેલી બાજુ પૂરું થાય, આ રીતે છે. એક ફ્લાયઓવરની અંદર જાહેરાત માટે કરવામાં આવે છે ત્રિકોણાકાર દિવાલ જે છે. આ દિવાલની બાજુઓનું માપ આપી દીધું 122 મીટર, એટલે કે આ ગાડી અહીંથી આમ ચડે ઢાળ ઉપર, બરાબર, ફ્લાયઓવર ઉપર ચડે એટલે 122 મીટર ઊંચાઈ છે. પછી ઉપરથી જે આ નીચેનો ભાગ આવે, અંડરગ્રાઉન્ડ જતો હોય, એ કેટલો છે? 22 મીટર. અને નીચેનો ભાગ છે 120 મીટર છે. જાહેરાત કરવાની છે, બરાબર. તો પહેલાં તો આનું ક્ષેત્રફળ આપણે શોધવું પડે હેરોનના સૂત્ર મુજબ. પછી શું કીધું? જાહેરાત કરવા માટે પ્રતિ વર્ષે 5000 રૂપિયા, બરાબર. એક વર્ષના કેટલા રૂપિયા આપશે? 5000. એટલો ભાગ કલર કરે તો વર્ષના 5000 રૂપિયા આપે. તમારી દિવાલ છે, અમારી જાહેરાત માટે કલર કરવા આપો, બરાબર, જાહેરાત માટે આપો, અમે તમને વર્ષના 5000 રૂપિયા આપીશું. તો એવું કહે છે કે 5000ના દરે કમાણી કરી આપે છે. એક કંપની તે દિવાલમાંની 1 મહિના માટે ભાડે આપેલ છે. કેટલા મહિના માટે? 1 મહિના માટે, બરાબર. 1 મહિનો જ છે. બુકમાં જોવું પડશે મારે. એક મહિના માટે નથી, બરાબર, 3 મહિના માટે લખ્યું છે. કારણ કે હમણાં મારે 3 મહિના વાંચવામાં આવ્યું, અત્યારે 1 મહિનો કેમ ન થઈ ગયો? એક કંપની તે દિવાલ 1 મહિનો નહીં, 3 મહિના, બરાબર. મારી મિસ્ટેક કેમ થાય? હમણાં વાંચ્યું ત્યારે 3 મહિના વાંચે અને લખ્યું ત્યારે 1 મહિનો લખ્યો, બરાબર. જો ભૂલ થઈ શકે, બરાબર. 3 મહિના માટે ભાડે આપેલ છે. તો કેટલું ભાડું એને ચૂકવવું પડશે, બરાબર. જો ભૂલ થઈ શકે, બરાબર. અમને યાદ થઈ ગયું કારણ કે એકની વસ્તુ રિપીટ ટાઈમ થતી હોય, બરાબર, ભણાવવા માટે, એટલે યાદ થઈ જાય. ચાલો, 3 મહિના માટે ભાડે આપેલ છે. તો તેને કેટલું ભાડું ચૂકવવું પડે છે? તો પહેલાં જે ત્રિકોણ આપ્યું એનું ક્ષેત્રફળ શોધીએ. તો એક બાજુને આપણે કહીએ A, બીજી બાજુને કહીએ B, ત્રીજી બાજુને કહીએ C. તો A, B અને C મળી ગયા, બરાબર. તો આપણે લખીએ બાજુના માપ. A બરાબર 122 મીટર, પછી B બરાબર 120 મીટર અને C બરાબર ખાલી 22 મીટર, બરાબર. તો આના પરથી તમે શું શોધી શકો? અર્ધ પરિમિતિ શોધી શકો. અર્ધ પરિમિતિ એટલે 3 બાજુનો સરવાળો અડધા કરી દેવાના, એટલે અર્ધ પરિમિતિ. તો લખીએ કે અર્ધ પરિમિતિ એને શેના વડે દર્શાવાય? S વડે દર્શાવાય. S બરાબર 3 બાજુનો સરવાળો ભાગ્યા 2, તો કે A પ્લસ B પ્લસ C, 3 સરવાળો ભાગ્યા 2. ચાલો, 3 સરવાળો કેટલો થશે? A એટલે 122, B એટલે 120 અને C એટલે ખાલી 22. 3 સરવાળો કરીએ, 2 ભાગ્યા 2.
2 ને 2 4, 2 ને 2 4 ને 2 6, 1 ને 2 264 ભાગ્યા 2, એના અડધા કરી નાખીએ. અડધા કરો એટલે કેટલા થશે? 2 એકુ 2, 2 તરી 6, 2 દુ 4 મીટર. બરાબર. તો માટે S બરાબર તમને કેટલા મળે? અડધા કન્ટિન્યુટી S બરાબર 132 મીટર મળે. બોલો રેડી? S ખબર પડી? અડધા કન્ટિન્યુટી. હવે S મળી ગયો, A B C બધું મળી ગયું. તો સીધું હેરોનનું સૂત્ર મૂકવાનું, લખવાનું કે ત્રિકોણનું ક્ષેત્રફળ બોલો સૂત્ર શું થશે? વર્ગમૂળમાં S કૌંસમાં S માઇનસ A, બીજા કૌંસમાં S માઇનસ B, S માઇનસ C. બોલો રેડી? બરાબર નીચે બરાબર. S કેટલા આપ્યા છે? S આપણે શોધ્યા 132. તો અહીંયા લખો 132. S માઇનસ એટલે 132 માઇનસ A એટલે કેટલા થશે? 122. પછી S માઇનસ B, S એટલે 132, B એટલે કેટલા થશે? 120. S માઇનસ C, S એટલે 132 અને C એટલે ખાલી 22. બોલો આમાં ક્યાંય ભૂલ ના થાય. બરાબર. ચાલો હવે બાદબાકીમાં વાંધો નહીં આવે, પછી વાંધો આવે છે, પછીનું સ્ટેપ છે. આ 132 એમને વચ્ચે ઇન્ટુનો મતલબ ગુણાકાર. આ બંને બાદબાકી કરીએ એટલે કેટલા થશે? 0, 2માંથી 2 જાય એટલે 0 અને 1, 10 થયા બાદબાકી. પછી આ બંને બાદબાકી કરો, 2, 1, 12 થયા અને આ બંને બાદબાકી કરો, 0, 1, 110 થયા. અહીંયા સુધી તો કોઈને વાંધો આવશે નહીં. હવે વાંધો છે આગળ છે. ચલો વર્ગમાં જો હવે વાંધો કેમ આવે? 10 અને 12 એમને એમ રાખીએ. 132 ભાગ શું પાડશો? આ જે છે ને 11 10 કરીએ, 11 નો વર્ગ 121, 12 નો વર્ગ 44, 11 ગુણ્યા 12 શું થાય? આટલા થાય છે કે નહીં થતા? 1 1 1 1 1 2 2 2 2 અને 3 132 થઈ ગયા. તો આના માટે હું 11 અને 12 લખું. 11 ગુણ્યા 12. ખબર કેમ નહીં પડી સાહેબ 11 ગુણ્યા 12? કારણ કે જો અહીંયા 12 આપેલા છે તો આમાં ક્યાંક 12 હશે અને 12 10 તો 120 થાય. એટલે આ તો હોય નહીં. 12 10 120 તો આની અંદરથી છૂટા જવું પડે. જો અહીંયા લખું છું. જો આના માટે મેં શું લખ્યા? 132 માટે 11 ગુણ્યા 12. કેમ ના ખબર પડી? જો બંનેનો ગુણાકાર કરો ને 132 થાય. એ રફ છે. પછી આ બંને એમને લખી નાખો 10 અને 12. આના 110 છે અને 11 10 110 કહેવાય. તો આના માટે મેં શું બનાવ્યું? 11 ગુણ્યા 10. 11 10 એટલે જો આની અંદર 11 હતા, 10 અલગ હતા અને 12, એટલા માટે મેં આ બનાવ્યું. 11 અને 12 નો ગુણાકાર કર્યો એટલે 132. એટલે એક અવયવ આમાંથી મળે. બરાબર. ચલો જોડી બનાવવાની થાય એટલા માટે જોડી બનાવવાની. બરાબર. જો આ સ્ટેપ સુધી આવી જશો પછી આમાંથી આ મળી જાય પછી તો વાંધો નહીં. પછી તો તમને જોડી બનાવતા આપણે. બરાબર. આবার લખીએ હવે. ચલો વર્ગમૂળમાં આ 11 એક વખત અને 11 બીજી વખત એટલે 11 નો વર્ગ કહેવાય. 11 નો વર્ગ ગુણ્યા આ 12 એક વખત, આ 12 બીજી વખત એટલે 12 નો વર્ગ કહેવાય. 12 નો વર્ગ. આ 10 એક વખત, આ 10 બીજી વખત એટલે 10 નો વર્ગ કહેવાય. 10 નો વર્ગ પૂરું. તો હવે શું કરવાનું? સીધું ગુણાકાર. હવે વચ્ચે અંદર વર્ગમાં કંઈ ના તો વર્ગ અને વર્ગમૂળ છે તો બધા નીકળી જાય. વર્ગ વર્ગમૂળ નીકળી એટલે ખાલી 11 વધે. આનો વર્ગમૂળ નીકળી ગયો એટલે ખાલી 12 વધે. આનો વર્ગ નીકળી ગયો એટલે 10 વધે. આનો ખાલી કરી નાખો ગુણાકાર. 11 ગુણ્યા 12. 11 ગુણ્યા 12 હમણાં કર્યો ગુણાકાર કેટલો થાય? 132 અને આ 10 તો ખાલી પાછળ એક મૂકી દેવાના 0. શું મીટર? મીટરનો વર્ગ. બરાબર. તો આ જે જાહેરાત કરવાની હતી બરાબર એનું ક્ષેત્રફળ કેટલું થાય? 1320 મીટરનો વર્ગ. પણ આપણે અહીંયા સુધી નથી કરવાનું. આપણને એવું કીધું છે કે પ્રતિ વર્ષની જાહેરાત કરવા માટે એટલે એક વર્ષના એ 5000 રૂપિયા આટલા ભાગના આપશે. આના પર જે કલર કરશે બરાબર એના કેટલા રૂપિયા આપશે? આ ક્ષેત્રફળ કેટલું છે? 1320 મીટરનું ક્ષેત્રફળ છે. આટલા ભાગમાં કલર કરશે, પેન્ટ કરશે, એના 5000 રૂપિયા આપશે. કેટલા રૂપિયા આપશે? 5000. તો આપણે 3 મહિના માટે ભાડે આપવાની છે. કેટલા મહિના માટે? 3 મહિના માટે. તો એક કામ કરો, આટલો સ્ક્રીનશોટ લેવો એટલે લઈ લો. પછી નેક્સ્ટ ગણું છે 3 મહિનામાં. બરાબર. જોઈએ
ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું શોધ્યું આપણે? ત્રિકોણ આકાર ભાગનું ક્ષેત્રફળ કેટલું શોધ્યું હતું? 1320 મીટરનો વર્ગ. હવે અહીંયા કીધું પ્રતિ વર્ષ જાહેરાત માટે 5000 રૂપિયા આપવાના છે, એટલે કે એક વર્ષના 5000 રૂપિયા, બરાબર. 1 મીટર સ્ક્વેરના 5000 રૂપિયા. તો આપણે કેટલા લેવાના છે? તો આપણે લખીએ કે અહીં એક વર્ષ માટે કેટલા ક્ષેત્રફળનું? 13,220 ક્ષેત્રફળ પર જાહેરાત કરવા માટે કેટલા રૂપિયા? રૂપિયા 5000 ની કમાણી કરી આપે છે, બરાબર. તો આપણે કેટલા મહિના માટે રાખવાનું છે? 3 મહિના માટે. તો ભાગ્યા 3 કરવાના, સોરી ભાગ્યા 3 નહીં, ભાગ્યા 12. તો લખીએ આપણે ક્ષેત્રફળ કેટલું છે? 13,020 ગુણ્યા 5000. 13,020 ગુણ્યા 5000, બરાબર. આનું ટોટલ કેટલું થાય? પણ આપણે આ જે ટોટલ મળે ને એ 1 વર્ષનું મળે. કેટલા વર્ષનું મળે? 1 વર્ષનું. આપણે કેટલા 3 મહિનાનું જોઈએ, તો ગુણ્યા 3 કરવાના અને ભાગ્યા 12 કરવાના, કારણ કે 1 વર્ષ એટલે કેટલા મહિના? 12 મહિના. 1 નાનો ચાલે પછી. રેડી? આટલા માટે ચલો હવે છેદ બેડીએ. 3 ચોક 12. આ બંનેનો ભાગાકાર કરો. 4 32, 1332 ભાગ્યા 4, ચોખ્ખું ચોખ્ખું. 4 તરી 12, 1 વધે 4 તરી 12 અને 0. આ બંનેનો ગુણાકાર કરવાનો રહેશે. કેટલાનો? 3030. 330 ગુણ્યા 5000. આ બંનેનો ગુણાકાર કરી નાખીએ આપણે. 5000 ગુણ્યા 330. ભાઈ જવાબ આ રહ્યો, ફાઇનલ આન્સર છે તમારો, બરાબર. તો શું લખી શકાય? આનો બરાબર જવાબ કેટલો આવે? એકમ, દશક, 100, હજાર, 10,000, લાખ, 10 લાખ, 16 લાખ 50,000. 100 એકમ, દશક, 100, હજાર, 10,000, લાખ, 10 લાખ, 16 લાખ 50,000. 16 લાખ 50,000. તો અહીંયા શું કહેવા માંગે છે? કેટલું ભાડું ચૂકવવું પડશે 3 મહિના માટે? તો લખવાનું કે આમ જાહેરાત કરવા માટે 3 મહિનાનું 16,50,000 રૂપિયા ભાડું ચૂકવવાનું થાય, બરાબર. અહીંયા કદાચ મારી બોલવામાં મિસ્ટેક થઈ હતી કે 1 વર્ષ માટે 1320 ક્ષેત્રફળ પર જાહેરાત કરવા માટે, પણ આ 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ પર જાહેરાત કરવાનો ખર્ચ 5,000 હતો. અહીંયા પ્રતિ વર્ષ લખ્યું છે, પ્રતિ મીટર સ્ક્વેરના દરે, બરાબર. એટલે કે 1 વર્ષના 1 મીટર સ્ક્વેરના 1332 થાય. તો આપણી પાસે કેટલા મીટર સ્ક્વેર છે? 1320 મીટર સ્ક્વેર છે. તો એના કેટલા રૂપિયા થાય? આ રહ્યા છે. બોલો રેડી? દાખલો કમ્પ્લીટ, બરાબર. તો અહીંયા સુધી રાખીએ છીએ. દાખલા નંબર 1 અને 2 કમ્પ્લીટ કર્યો. નેક્સ્ટ જોઈશું બીજા લેક્ચરમાં. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.